સાધુના લક્ષણ કેવા હોય? સાધુ એટલે જે સહજ છે, જે સ્વાભાવિક છે, જે સીધો છે. સાધુ એટલે કેવળ ભગવા પહેરીને ફરનારો એમ જ ન માનતા. તમારા ઘરમાં પણ સાધુ જીવન જીવી શકાય. અને દુનિયામાં સરળ બનવું જ અઘરું છે, સહજ બનવું અઘરું છે. મહાપ્રભુજીનું કેવું નામ છે? સહજ સ્મિતાય નમઃ, સહજ સુંદરાય નમઃ. જ્યાં સહજતા હોય ને ત્યાં જ સુંદરતા હોય છે. જો કોઈ પણ તમે પ્રાણીનું બાળક જુઓ, ભલે હિંસક પશુ પણ હશે ને, તો એ બાળક તમને સુંદર જ લાગશે, કારણ કે એમાં સહજતા હોય છે. હજી પ્રકૃતિ એના પર હાવી ન થઈ હોય. જ્યારે આપણા મનની પ્રકૃતિઓ હાવી ન થઈ હોય ત્યાં સુધી એની સહજતાની સુંદરતા હોય. કેવો હોય સાધુ? તિતિક્ષવ કારુણિક. સૌથી પહેલા સહનશીલ હોય. વૈષ્ણવમાં સહનશીલતા હોવી જોઈએ. દરેક વાતે કઈ તલવારો ખેંચી લેવી જરૂર નથી. અને તલવાર એટલે કે હથિયાર જ નહીં, આ જીપ પણ તલવાર જેવી હોય છે. એક વ્યક્તિએ કહ્યું કે બાકસ છે, આ દીવો સળગાવો છે, તો પેલા એની જીપ પર અડાડ સળગી જશે. અરે જીપ થી સળગે? હા, આખા ગામ સળગાઈ નાખ્યા જાણે. તો ઘણાની જીભ જ દિવાસળી જેવી હોય. સહજતા, સહનશીલતા હોવી બહુ જરૂરી છે. ગાંભીર્ય હોવું. દરેક વાતને રિએક્ટ તુરંત જ કરવી જરૂરી નથી. થોડો સમય લો, થોડું ગંભીરતા, ઘણી વાર ઊંડાણ જોઈએ. સહન કરતા શીખો. હું તો વૈષ્ણવની એટલી જ વ્યાખ્યા કરું ને, જેની આંખમાં શરમ હોય, જેની જીભમાં સ્મરણ હોય, જેની કાનમાં કથા હોય, શ્રવણ હોય, જેની હાથમાં સેવા હોય, જેના પગમાં શ્રમ હોય, એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવની આંખમાં શરમ હોવી જોઈએ. ક્યાંક એ શરમ, એ વિવેક, શરમ એટલે વિવેક એની આંખમાં હોય. શું જોવું, શું નહીં જોવું, ક્યાં બોલવું, ક્યાં નહીં બોલવું. વિવેક શૂન્ય નહીં બને. વિવેક શૂન્ય વ્યક્તિના ગુણો પણ ઢંકાઈ જતા હોય છે, કારણ કે એનામાં વિવેક નથી. તિતિક્ષવ કારુણિક, હૃદય કરુણાથી ભરેલું હોવું જોઈએ, દયા હોવી જોઈએ. બધાને સજા આપવી કઈ જરૂરી નથી. વૈષ્ણવ તો ક્ષમા આપતો હોય છે. તમે દરેકને સજા આપવા ન ફરો. સજા આપવાનું કામ ભગવાનનું છે. તમે ક્ષમા આપો. તમે કોઈ એવા પદ પર બેઠા નથી કે તમારે ચુકાદાઓ આપવા પડે, ફેસલાઓ આપવી પડે. તમે ક્ષમા આપો, કરુણા આપો. અને તે પાછળ લોકો એમ કે પેલો સોરી કહી દે તો હમણાં માફ કરી દો. તો આપણો ક્ષમા કરવાનો ગુણ આટલો બધો પરાધીન કેમ, ડિપેન્ડ કેમ કે પેલો સોરી કે પછી જ માફ કરવું? ક્ષમા તો આપણા સ્વભાવમાં હોવું જોઈએ. જ્યાં તને માફ કરે, પેલો સોરી કે પછી આવું પણ પરાધીન. સદગુણોને પરાધીન ન રાખો, પરાધીન ન બનાવો. પેલો માંગે, પેલો કે, પેલો આમ કરે તો આપણા ગુણ પ્રગટ થાય. અરે ગુણોને કર્મ ન બનાવો, ગુણ એ સ્વભાવ બનાવો. જેમ કોઈ ફૂલ હોય ને, સુગંધ એનો સ્વભાવ છે, એનું કર્મ નથી. એટલે કાપનારો આવે ને એને ફૂલ સુગંધ આપે, અને પાણી પાનારો આપે એને સુગંધ આપે. એમ ગુણો આપણા સ્વભાવ હોવા જોઈએ. કોઈ આપણો વિરોધ કરનારો છે, કોઈ આપણો દ્વેષ કરનારો છે, એને એટલી સુગંધ મળે, અને કોઈ સાથે ઉભો રહેનારો છે એને એટલી સુગંધ મળે. આપણી પ્રવૃત્તિ નથી. ગુણ જ્યાં સુધી પ્રવૃત્તિ બનેલા રહેશે ને ત્યાં સુધી એ તમને આનંદ નહીં આપે. ગુણ તમારો સ્વભાવ બની જશે ને તો તમને આનંદ આપશે. તમે પરફ્યુમ છાંટ્યું હોય, તમે એમ કે આ મિત્રને આવે સુગંધ સારું, એટલામાં દુશ્મન આવ્યો ને આને સુગંધ ના આવે તો સારું. એ પોસિબલ છે? સુગંધ છે. એમ ગુણો તમારા વ્યક્તિત્વની સુગંધ બનાવજો. કર્મ ન બનાવતા, પ્રવૃત્તિ ન બનાવો. નહીં તો પછી જોખીને આપશો. તમે માપીને આને કરવું આને નહીં કરવું, આવું થશે. ગુણોમાં પણ ભેદભાવ. આપણી તકલીફ શું છે? આપણી સારી વાતો બધી ક્યાંક ટાઈમ ફ્રેમમાં કે કોઈ જગ્યા પર બાંધી રાખી, અને આપણા દોષો છૂટા ખુલ્લા. સેવા ક્યારે? કલાક તો સેવા કરવાની જ, કલાક તો પાઠ કરવાના જ, કલાક તો માળા કરવાની જ, અને ક્રોધ 24 કલાક કરવાનો, દ્વેષ 24 કલાક કરવાનો. એટલે દુર્ગુણોને છૂટ 24 કલાક, અને સદગુણોને બધા જ બંધન. એને એટલા બધા બંધન ના 9 વાગી ગયા, મારો સેવાનો ટાઈમ પૂરો. અરે ક્યાંક તારો ટાઈમ પૂરો ના થઈ જાય. સેવા કોઈ ટાઈમમાં હોય, ફ્રેમમાં હોય, આ રૂમમાં હોય ત્યાં સુધી જ વૈષ્ણવ. આપણા વ્યક્તિત્વને તમે જુઓ ને તો એક જ દિવસમાં 3 વ્યક્તિત્વ આપણે જીવીએ. એક, સવારે ઉઠી સ્નાન કરી જ્યારે સેવામાં જઈએ ત્યારે કેવા ભગવદી થઈને જતા હોય. એ જ વ્યક્તિ સેવામાં બહાર આવે ને પરિવાર જોડે વ્યવહાર કરે ત્યારે થોડોક અઘરો થઈ જાય. અને એ જ વ્યક્તિ પાછો બહાર બજારમાં જાય ત્યારે તો એવો અઘરો થાય કે ઝાલ્યો જ ના રહે. એક જ દિવસમાં 3 પ્રકારનું જીવન. વિચાર કરો, સેવામાં ગયા એવા 24 કલાક બનીને રહીએ તો આપણા જીવનમાં કેવા આનંદ વ્યાપી જાય. એનો ટાઈમ પીરિયડ જ વધારવાનો છે. હોઈએ છે પણ કલાક પૂરતા હોઈએ.
એટલે દુર્ગુણોને ને દુર્ભાવનાઓને 24 કલાકની છૂટ અને સદભાવના ને સત્કર્મોને આ જગ્યાએ જ કરવાનું, હવેલીમાં જ કરવાનું ને આટલા ટાઈમ સુધી જ કરવાનું. એ બધા માળા પાઠ તો સેવાના રૂમમાં જ કરવાનું, અને ક્રોધ કોઈ પણ રૂમમાં થઈ શકે. કમથી કમ એને તો બાંધો, ચલો ક્રોધ કરવાની છૂટ, પણ સવારે 3 થી 4 માં કરી લેવાનું. તૈયાર? કોઈ જાગ્યું જ ના હોય, ક્યાં ક્રોધ કરે? મૂળ વાત એ છે, ચલો ક્રોધ આવે છે ને, પણ નક્કી કરો, ડ્રોઈંગ રૂમમાં ગુસ્સો આવ્યો તો એને કિચન કે બેડરૂમ સુધી નહીં લઈ જાઓ. આટલું તો નક્કી કરી શકો. જે ડેટ, જે તારીખમાં કોઈના ઉપર ખીજાયા એને તારીખ બદલાય પછી પૂરું કરી દેજો, બીજી તારીખમાં આગળ નહીં લઈ જાઓ. એટલું નક્કી. જે વ્યક્તિ પર ગુસ્સો આવ્યો એ ગુસ્સાને બીજા પર નહીં ઉતારો. ચલો આટલું નાનું નાનું તો નક્કી કરી, કમથી કમ કોઈક તો સીમા આવે. આપણા સ્વભાવને ક્યાંક કોઈક સીમા તો આપીએ. આ તો જ્યાં ફાવે ત્યાં. ઘરના લોકો કે હવે ખીજાવ છો દુકાને ઉતારો છો ઘરે આવીને. ઘરના લોકો એમ, અને ઘરમાં તો એવું જ હોય ને, જ્યાં માણસને દંભ કરવાની જરૂર ન હોય ને ત્યાં જ પોતાના મૂળ સ્વભાવમાં છતો થાય. એટલે ઘણી વાર ઘરમાં લોકો એમ કે બહાર તો એવા આમ એટિકેટમાં ને મીઠું મીઠું બધા, અહીંયા જઈને બધો ગુસ્સો ઉતારો છો. તો અહીંયા જ ઉતારે ને, કારણ કે અહીંયા ઘરના છે એટલા માટે. અહીંયા એને નાટક કરવાની જરૂર નથી. અહીંયા તો જેવો છે એવો જ છતો થાય. અને ઘરમાં કઈ પતિ આવે એટલે પત્ની એમ કે આવો પ્રાણનાથ, બિરાજો સોફા ઉપર, તમારા માટે હું શું પેય લાવીને પીરસું. આવું કે આવો બેસો ને જમી લેજો ને તો ઠંડુ થઈ જશે. તો ઘરમાં તો આવું જ કે ને, ઘરના છે. લોકો એમ સમજે છે કે ઘરમાં, અરે ઘરમાં જ્યાં સ્વજનો છે ત્યાં જ તો માણસને કોઈ નાટકની જરૂર ના હોય. ત્યાં એ સહજ હોય, સ્વાભાવિક હોય, અને ત્યાં તો એ જ ચાલે. ત્યાં જો આવું સાંભળવા મળે ને કે આવો પ્રાણનાથ, એટલે પેલાને થાય કે આજે કંઈક મોટું થવાનું છે. આજે કોઈ આવા શબ્દોના પ્રયોગ. મૂળ વાત છે જ્યાં સહજતામાં. જો દુનિયામાં મોટા મોટા સંગઠનો ઉભા કરવા સહેલા છે, મોટી મોટી સંસ્થાઓ, તમે મહાપુરુષોના ઇતિહાસમાં જુઓ કેવા મોટા મોટા નેતાઓ મહાપુરુષો થયા, એમણે દુનિયામાં મોટા મોટા સંગઠનો ઉભા કર્યા, પણ ઘરના 5ને તો એ ભેગા નથી રાખી શક્યા. દુનિયાના ઇતિહાસ જોશો ને તો ઘરના 5ને એ સાથે નથી રાખી શક્યા. મોટા મોટા મહાપુરુષોના ઇતિહાસ જુઓ ને, જેમણે એમ કહ્યું કણ કણમાં ઈશ્વર છે, એને ઘરના 5માં ઈશ્વર ના દેખાયો. વિચિત્રતા દુનિયાની એ જ છે. બહાર સારા બનીને ભેગા રાખવા સહેલું છે, સાચી ચેલેન્જ તો ઘરના 5-7 લોકોની વચ્ચે જ હોય છે. માણસ એ સ્વજનોની વચ્ચે સ્નેહના તાતણે જોડાયેલા રહેવું, એ જ અત્યારના સમયની સૌથી મોટી ચેલેન્જ છે. કારણ કે બહુ અઘરું થઈ જાય છે, બહુ કઠિન થઈ જાય. કહેવાયા વગર રહેવાય નહીં ને, કોઈ એટલે બગડવાનું શરૂ થઈ જાય. એટલે માણસ કેવું કર્તવ્ય વિમૂઢ થઈ જાય કે કરવું શું, બોલવું કે ન બોલવું. પરીક્ષા તો ઘરમાં છે, સ્વજનોની આગળ છે. એટલે જ કહું કે દુનિયામાં બાકી બધુંય વાંચીને ભણી ગણીને મોટા થયા, પણ સ્વજનોના મન જો ન વાંચી શકો તો આપણાથી અભણ બીજું કોઈ નથી. તિતિક્ષવઃ કારુણિકઃ સુહૃદઃ સર્વદેહિનાં અજાત શત્રવઃ શાંતઃ. જે શાંત છે એ સાધુ. શાંત તો બહુ અઘરું છે. માણસ નાની નાની વાતોમાં કીધું તારે રહેવા દો, ટેન્શન ન કરો, બધુંય થઈ જશે, તોય એને એમ થાય કે હું ન કરું ત્યાં સુધી નહીં થાય. અરે આપણા કરવાથી શું થવાનું છે? માણસ તો એટલો અસમર્થ છે કે એનું બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ બીજા લેવા જાય છે, એ લેવા નથી જતો. તો દુનિયામાં બધું થઈ જ રહ્યું છે. આપણને એવું લાગે કે આપણા થકી જ ઉત્તમ થશે. ના, આ સાધુના લક્ષણો બતાવ્યા. આગળ કહ્યું ભક્તિનું શું સ્વરૂપ છે, અને ભક્તિના સ્વરૂપને બતાવતા 4 પ્રકારની ભક્તિની વાત કરી: તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ. કારણ કે જગતમાં કહ્યું છે આ ભૂતલ ઉપર, કારણ કે જે આખા બ્રહ્માંડમાં ક્યાંય નથી એવું કોઈ પદાર્થ આ ભૂતલ પર હોય તો ભૂતલ ભક્તિ પદાર્થ નહોતું. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. જો ભગવાનનો સ્વભાવ કેવો છે, ભગવાનનો સ્વભાવ શાસ્ત્રોમાં બતાવ્યો, મુક્તિ આપવામાં ભગવાન બહુ ઉદાર છે, અને ભક્તિ આપવામાં બહુ જ કંજૂસ છે. જલ્દી ભક્તિ કોઈને નથી આપતી, અને મુક્તિ આપે તો પ્રભુ એમ કે તું છૂટો તો તારાથી હું છૂટો, પણ ભક્તિ આપું તો મારે બંધાઈ જવું પડે. પછી તો યોગ ક્ષેમમ વહામ્યહમ ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. પછી તો પ્રતિપલ પ્રતિ ક્ષણ મારે તારી રક્ષા માટે તારી પાછળ પાછળ જવું, કારણ કે હમ ભક્ત પરાધીનો, હું તો તારે આધીન. એમ કહેતા નરસિંહ મહેતા. આ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં રહે. આ ભક્તિ બીજે ક્યાંય મળતી નથી. ભાગ્યશાળી છો હે માનવ, આ માનવ દેહ મળ્યો તો ભક્તિ કરવાનો પ્રભુએ અવસર આપ્યો.
એકવાર ભગવાન દેવતાઓને ચાંદીના દેહથી ઘડ્યા, માણસને માટીના દેહથી ઘડ્યો અને ભગવાને કહ્યું માનવ તું મારું શ્રેષ્ઠ સર્જન છે. માનવે કહ્યું કે ચાંદી મોંઘી કે માટી? ઘડ્યા અમને માટીથી ને દેવતાઓને ચાંદીથી ને આપ એમ કહો છો શ્રેષ્ઠ સર્જન માનવ, આવું ક્યાંથી થાય? ત્યારે ભગવાને થોડા દાણા આપ્યા અને કહ્યું દેવતાઓને અને માનવને આપ્યા, બંનેને આપીને કહ્યું કે તમારામાં વાવી જુઓ, ચાંદીમાં કંઈ ઉગે નહીં. માનવ શ્રેષ્ઠ તું એટલા માટે છે કે તારી ભીતર ઉગવાની સંભાવનાઓ છે, તારી અંદર ઉર્ધ્વ ગમનની સંભાવનાઓ છે, અને જેમાં સદગુણો અને ભક્તિ ઉગી શકે ને એનાથી શ્રેષ્ઠ બીજો કોઈ દેહ ન હોય શકે. તમને તો ચાંદીના ઘડ્યા એટલે જેવા ઘડ્યા એવા જ, પણ માનવમાં તો ઉર્ધ્વીકરણની સંભાવના છે. આમ તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા 31 અધ્યાય. મહાપ્રભુજી પ્રકરણ વિભાગ બતાવે છે. જો મહાપ્રભુજી 7 રીતે અર્થ કર્યા ભાગવતના, તત્વાર્ધિક નિબંધ અને સુબોધિનીજી, આ બંને રીતે બંને ગ્રંથ દ્વારા 7 રીતે ભાગવતના અર્થો કરીને બતાવ્યા. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદાજાનન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્ર, સ્કંદ, પ્રકરણ, અધ્યાય, વાક્ય, પદ અને અક્ષર એક એકના અર્થો મહાપ્રભુજી બતાવે છે. શ્રી ભાગવત સુધાર સમત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ તુમ શરણાગત. પ્રકરણ વિભાગ બતાવ્યા. 4 પ્રકરણ કર્યા ચતુર્થ સ્કંદના: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ ને મોક્ષ પ્રકરણ. જે ચતુર્વિધ પુરુષાર્થ મનુષ્યના માનવામાં આવે છે. કહ્યું કે દરેક મનુષ્ય આ 4 પુરુષાર્થોને સિદ્ધ કરવા ઈચ્છે છે. એટલે કે દુનિયાના દરેક માણસને આ 4ની આકાંક્ષા છે. લાઈફની આ ડિમાન્ડ છે, આ 4 વસ્તુ. દરેકને ધર્મ જોઈએ છે. દુનિયામાં ગમે તેટલો પાપીમાં પાપી માણસ હોય, નાસ્તિક માણસ હોય, દુર્ગુણી માણસ હોય, અધર્મી માણસ હોય, પણ ઈચ્છા તો ધર્મની જ રાખે છે. કોઈને અધર્મ જોઈતો નથી. તમે કોઈ એમ કઈ રીતે હોઈ શકે? ઘણા લોકો ધર્મ નથી માનતા, માને ભલે નહીં પણ ઈચ્છા તો રાખે જ છે. ધર્મ કોને કહેવાય? દ્વિતિ ક્ષમા દમોસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધિ વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણ છે ધર્મના. દરેક દુનિયાના માણસને જોઈએ, એ અધર્મી હોય, નાસ્તિક હોય, પાપી હોય. જો બધા આગળ ખોટું બોલતો હોય, કોઈ એમ ઈચ્છે કે મારી સામે કોઈ ખોટું બોલે? બધાને સાચું જ જોઈએ છે, સત્યની જ ઈચ્છા છે. બધા આગળ ગુસ્સો કરતો હોય, કોઈ એમ ઈચ્છે કે મારી સામે કોઈ ગુસ્સો કરે? એને શાંતિ જ જોઈએ છે. બધાને છેતરતો હોય, પણ કોઈ એમ ઈચ્છે કે મને કોઈ છેતરે? એને તો ઈમાનદાર માણસ જ જોઈએ ને. એને કોઈ કામમાં માણસ રાખવો હોય તો શું કહે? કોઈ ઈમાનદાર માણસ મળે તો બતાવજો, વફાદાર માણસ આયો છે. અરે 4 ચોર પણ ચોરી કરીને આયા હોય શું કહે? ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. આયા જે ચોરી કરવી ઈચ્છે છે તો ઈમાનદારી. દુનિયાના કયા માણસને અધર્મ જોઈએ છે? કરી ન શકે જુદી વાત, ઈચ્છા કોઈ પણ અધર્મની કોઈ વ્યક્તિ રાખતું નથી. દરેકને ધર્મના જે 10 લક્ષણો છે એ જ જોઈએ છે. ધર્મ અપેક્ષા છે, ડિમાન્ડ છે લાઈફની, જેનાથી જીવન પૂર્ણ થાય છે. દ્વિતિ ક્ષમા દમ અસ્તેયમ, આ બધું માણસ દરેકને જોઈએ છે. એટલે ધર્મ આપણી અપેક્ષા છે. અર્થ, દરેકને સુખના સાધનો જોઈએ છે. દરેક વ્યક્તિ. અરે દુઃખ અને ધર્મને કોઈ લગાવ થોડી છે. ઘણાને એમ થાય ધાર્મિક એટલે દુઃખી જ રહેવું, એવું કોણે કહ્યું? ભાગવતમાં જેટલી કથાઓ છે બધી રાજા મહારાજાઓની જ છે. મોટા ભાગે જેટલા ભક્તોની કથા છે બધી રાજા મહારાજાઓની. એટલે દુઃખ અને ગરીબી એને કોઈ મેળ નથી. એટલે કોઈ નિષ્કંચન છે એટલે ધાર્મિક જ થઈ જાય એવું નથી, અને કોઈ ધર્મવાન છે એટલે ધર્મ ન હોય એવું પણ કોઈ મેળ નથી. દરેકને સુખના સાધન જોઈએ છે. અર્થ. ત્રીજું છે કામ. દરેકને વિવિધ કામનાઓ મનમાં છે. વિવિધ પ્રકારની કામનાઓ દરેકના જીવનમાં રહે છે. હું કાંઈ નહીં કરું, આ બેઠો તો આ બેઠો પણ એક કામ જ છે. કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી, અને કામનાઓ જ કર્મ કરાવે છે. કઈ ન કરવાની ઈચ્છા એ પણ એક ઈચ્છા જ છે. ચોથું છે મોક્ષ. દરેકને મુક્તિ જોઈએ છે. દરેકને, દુનિયાના દરેક માણસને મુક્તિની ઈચ્છા છે. જે મેળવ્યું છે એનાથી એ છૂટીને આનંદ પામે છે. ઘણી વાર બહુ જ મોટું ઘર બાંધીએ અને મોટા મોટા ઘરના લોકો એમ કે 1 વર્ષ થયું ક્યાંય કે કોઈ નેચરોપેથીમાં જઈને અઠવાડિયું રહીએ તો ફ્રેશ થઈ જાય. બધું ઓર્ગેનિક હોય ને ઝૂંપડા જેવું હોય, વીજળી ના હોય. લોકો તો એટલા એવા વીજળી ના હોય ને ઓર્ગેનિક ફૂડ હોય ને એવામાં રહેવાનું, અને અઠવાડિયું રહીને આવે ફ્રેશ થઈ ગયું. આમાં ફ્રેશ થતા હતા તો ઘર બાંધવાની જરૂર શું હતી? પણ મેળવ્યું છે એનાથી છૂટીને આનંદ આવે છે.
પહેલા એમ થાય એ એક પોતાનું ઘર થઈ જાય તો શાંતિ, એક ગિરાજ બાબા પરિક્રમા ઘર થઈ ગયું, અને એક વર્ષ સુધી કોઈ બહાર ફરવા ના લઈ જાય તો આખું ઘર માથે લઈ લે કે શું ઘરમાં જ મરવાનું છે, બહાર તો લઈ જાઓ. કેમ આ ઘર માટે તો માનતા રાખી હતી, હવે આને છોડીને આનંદ આવે છે. હા, મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. પહેલા એમ થાય કે એક બાળક થઈ જાય તો ઘરમાં બધું સારું થાય, એક બાળક થઈ જાય, અને એક બાળક થઈ ગયું ને એવું તોફાન એમ થાય આ સ્કૂલે જાય તો શાંતિ. કેમ આના માટે તો માનતા રાખી હતી, હવે એને છોડીને આનંદ આવે છે. તમને શોપિંગ કરવામાં વધારે ખુશી થાય કે જોબ કરવામાં, કામ કરતા હો ત્યારે? શોપિંગમાં ને મુક્તિ જ આનંદ છે, જે વાપરો છો ને એમાં જ આનંદ છે. એકવાર ગુરુ અને શિષ્ય જતા હતા, અને શિષ્ય એમ માનતો કે થોડું ઘણું કંઈક રાખવું જોઈએ જેથી તકલીફમાં કામ લાગે, અને ગુરુને એમ થાય કે ત્યાગે સો આગે, ત્યાગાત શાંતિરંતરમ, ત્યાગી દો તો જ શાંતિ જીવનમાં આવે. અને બંને જતા હતા, અને સાંજનો સમય આવ્યો, છેલ્લી નદી આવીને પાર કરીને સામેના ગામમાં જવાનું હતું, અને નાવ ઊભી હતી ને પેલા પૂછ્યું શિષ્ય કે અમને પાર લઈ જઈશ? પેલો કે 2 રૂપિયા આપો તો લઈ જાઉં. ગુરુ કે અમારી પાસે તો કાંઈ નથી, પણ આ શિષ્ય છાનામાના રૂપિયા રાખી રાખતો, અને ગુરુ ના પડતા સાથે જોડે કંઈ રાખવાનું જ નહીં. અને શિષ્યને જો ગુરુદેવને કહેતો ને કંઈક રાખવું જોઈએ, હવે રૂપિયા માંગે છે, એમને લઈ જવાની ના પાડે છે, આ છે તો કામ લાગે છે ને. જોલીમાંથી 2 રૂપિયા કાઢ્યા ને કહ્યું કે લો રાખો, અમને પાર ઉતાર. અને નાવમાં બેઠા એટલે શિષ્યને એમ થયું કે હવે ગુરુને કહું કે કંઈક રાખવું જોઈએ. વચ્ચે નાવ આવી એટલે શિષ્યએ ગુરુને કહ્યું, જો ગુરુદેવ આપ કાયમ ના પાડો ને કે ત્યાગવું ત્યાગવું એ જ મહત્વનું, આ રાખ્યા તો કામ લાગ્યા કે નહીં, તો પાર લઈ ગયા ને. ગુરુએ કહ્યું રાખ્યા હોત તો પાર ના લઈ જાત, ત્યાગ્યા એટલે એ લઈ ગયો છે તને. તે આપ્યા તો લઈ ગયો ને, રાખ્યા હોત તો થોડી લઈ ગયા. મુક્તિ મનુષ્ય. છોકરાને પણ પૂછો ને કે તને સ્કૂલમાં કયો ટાઈમ ગમે, પીટી નો પીરિયડ ગમે, ડ્રોઈંગ નો ગમે, કયો ગમે? કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે. મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે. અને ક્વોરન્ટાઇન પીરિયડમાં આપણે બધા જ સમજી ગયા છીએ. આ સિદ્ધાંત તો લોકડાઉનમાં બધાને સમજાઈ ગયું કે મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે, બંધન ગમતું નથી. કોઈએ પૂછ્યું કે એકને પૂછ્યું કે આ કોરોનામાં તમે શું નવું શીખ્યા? તો કે એટલું જ શીખ્યો કે સાવેણી વાળતા વાળતા આગળ જવાય, પોતું કરતા કરતા પાછળ અવાય. આ 2 વસ્તુ શીખ્યો. લોકડાઉનમાં બધાને સમજાઈ ગયું કે મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે. સા વિદ્યા વિમુક્ત, વિદ્યા એ જ છે જે મુક્તિ શીખવાડે. અને આમ 4 પુરુષાર્થની 4 પ્રકરણની વાત કરી. ધર્મ પ્રકરણમાં મનુની કન્યાના વંશમાં બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. દક્ષ જોડે વિવાહ થયા, પ્રસૂતિ, અને 16 કન્યાઓની કથા આવી. 13 ધર્મને પરણાવી, 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી. અગ્નિદેવને પરણાવી એટલે જ સ્વાહા એ અગ્નિદેવ, આપણે જયારે પણ યજ્ઞ કરીએ ત્યારે સ્વાહા સ્વાહા એમ બોલીએ, કારણ કે સ્વાહા એ અગ્નિદેવની પત્નીનું નામ છે. 15મી કન્યા સ્વધા પિતૃઓને પરણાવી, એટલે પિતૃ યજ્ઞ ત્યારે સ્વધા 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 એમ બોલવામાં આવે, અને સ્વધા એ પિતૃની પરણાવેલી છે. 16મી સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. ઉત્તાનપાદ રાજા, 2 રાણી છે, સુરુચિ ને સુનીતિ. આધ્યાત્મિક અર્થ કરો, દરેક જન્મ લેનારો બાળક ઉત્તાનપાદ હોય છે, મસ્તક નીચે ને પગ ઉપર. જન્મ લે એટલે 2 રાણી સામે આવે, 2 માર્ગ સામે જીવન ના આવે. ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેયનો માર્ગ ને પ્રેયનો માર્ગ, રુચિનો માર્ગ અને નીતિનો માર્ગ. એક છે સુરુચિ, એક સુનીતિ. ઈચ્છાઓનો અને ધર્મનો. સુરુચિ માનીતી છે, સુનીતિ અમાનીતી છે. માણસને રુચિ જ ગમે, નીતિ અને ધર્મ કોને ગમે? રુચિને હંમેશા સારું જોઈએ, હજી નવું શું, હજી સારું શું, એટલે એને પુત્ર છે ઉત્તમ. અને નીતિને શાશ્વતતા ગમે. હમણાં તો છે પણ આ કાયમ માટે છે, શાશ્વતતા. એટલે સુનીતિનો પુત્ર છે ધ્રુવ. એકવાર બંને બાળકો પિતાની આગળ રમી રહ્યા હતા અને ઉત્તમ ચાલતો ચાલતો પિતાની ગોદમાં બેસી ગયો. ધ્રુવે આ દ્રશ્ય જોયું, અરે આ બેઠો છે તો હું બેસું. અને એ પણ જ્યાં પિતાના ગોદમાં બેસવા જાય એટલામાં દોડતી સુરુચિ આવી, હાથ પકડ્યો ધ્રુવનો, ખેંચીને ફેંક્યો, દૂર જઈને પડ્યો. પિતાના ખોળામાં બેસવું છે, અને જો બેસવું જ હોય તો જા વનમાં જા, વનમાં જા, તપ કર, તપ કરીને ભગવાનને પ્રસન્ન કર. અને ભગવાન જો માંગવાનું કે તો માંગજે કે તું આવતા જન્મે મારી કુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસી શકે. અને જયારે આવું કહ્યું એટલે ધ્રુવને બહુ આઘાત લાગ્યો. રડતો રડતો આવ્યો પોતાની માં સુનીતિ પાસે અને કહેવા લાગ્યો, માં આવું બધું બન્યું ને સુરુચિ માએ મને આમ કહ્યું. આ સુનીતિ માં છે, આ કોઈ સાધારણ નથી. એણે કહ્યું તો બેટા મને લાગે છે
કે જે વાત આજ સુધી મેં તને ન કહી એ તારી સુરુચિ માએ તને કહી. શું? એને તો મને ના પાડી. ના બેટા, આજ સુધી મેં તને ક્યારે નથી કહ્યું કે બેટા ભગવાનને પ્રાપ્ત કર. સુરુચિએ તને ભગવાન મેળવવાનું કહ્યું. અને વાત સાચી છે બેટા, બેસવું હોય તો એવા ખોળામાં બેસ કે જ્યાંથી તને કોઈ ઊભો ન કરી શકે. જે ખોળો આજે છે ને કાલે નહીં રહે એવામાં બેસીશ તો ગમે ત્યારે ઊભા થવાનો વારો આવશે. જા બેટા, વનમાં જા, ભગવાનને મેળવ અને ભગવાનની ગોદમાં જઈને બેસ. ધ્રુવજી તો ચાલ્યા છે અને જ્યાં વનમાં આવ્યા નારદજીને થયું ક્યાંક જોશમાં આવી આવેશમાં આવીને તો નથી નીકળ્યા ને. લાવ પરીક્ષા કર. આવ્યા ધ્રુવજી પાસે ને કહેવા લાગ્યા, અરે તું વનમાં જાય, હિંસક પ્રાણીઓ હશે, પશુ હશે, તને મારી નાખશે. જા જા, ઘરે જતો રહે. હવે બેસવું છે તો પરમ પિતાની ગોદમાં બેસવું છે. એક જ આકાંક્ષા છે, પરમાત્માની ગોદમાં બેસવાની. દ્રઢતા જોઈ નારદજીએ દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. કહ્યું કે આ મંત્રનો જાપ કરજે, વ્રજમાં જા, યમુનાજીનું પરમ પાવન તટ છે, મધુવનમાં જઈને તપ કરજે, પ્રભુ તારા ઉપર જરૂર કૃપા કરશે. હવે તો ગુરુ મળ્યા, સાધના મળી, મંત્ર મળ્યો, સ્થાન મળ્યું અને ધ્રુવજી તો ચાલ્યા એક જ મંત્રનો જાપ કરતા જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજી આવ્યા છે, મધુરમાં જઈ ઉભા રહીને તપ કરે છે. વૃક્ષની નીચે ધીરે ધીરે અન્ન છોડી દીધું, ફળ છોડી દીધા, કેવલ યમુના જલના પાન કરીને તપ કરે છે. અને હવે તો જલ પણ છોડી દીધું, શ્વાસો રોકી દીધી, સર્વ આત્મભાવ સિદ્ધ થયો, ત્રિલોકની શ્વાસો રોકાવા લાગી. દેવતાઓ ગભરાયા અને દોડ્યા પરમાત્મા પાસે. ઇન્દ્રને ચિંતા થઈ, મારું ઇન્દ્રાસન કોઈ લઈ ન લે. પ્રભુ કે ઇન્દ્રાસન માટે નહીં, મારો ભક્ત મારા માટે તપ કરી રહ્યો છે. ધ્યાનમાં આવ્યા પરમાત્મા, ચિત્તમાં ખૂબ આનંદ થયો. એટલામાં પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. વ્યાકુલ બન્યા ધ્રુવજી, ત્યાં નેત્રો ખોલ્યા, જે ધ્યાનમાં હતા એ સામે ઉભેલા દેખાયા. સુંદર સ્તુતિ કરી છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત કિલ શક્તિધર સુધામના અન્યાંશ હસ્તચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય. પ્રભુ, સ્તુતિ પણ હું નથી કરતો, આપ બોલાવો છો. સેવા પણ અમે નથી કરતા, આપ કરાવો છો. આ દરેકના મૂળમાં આપ જ છો. પ્રભુ, કોઈ ભગવદીનો સંગ મને આપજો, જેની સાથે સત્સંગ કરતા કરતા હું ભવપાર ઉતરી જાઉં. સુંદર સ્તુતિ ધ્રુવજીએ કરી છે. આગળ કામ પ્રકરણમાં પૃથુ ચરિત્ર આવ્યું, વર્ણન આવ્યો ધ્રુવજીના. ભાઈએ યક્ષોનો સંહાર કર્યો અને સંહાર કરી લક્ષ્મણ ઝૂલા પાસે જઈને ધ્રુવજીએ તપ કર્યું છે. ગંગાજી શાંત થઈને વહેવા લાગ્યા છે. આગળ ધ્રુવના વંશમાં અંગ થયા, અંગના વેન થયા, નાસ્તિક થયા, પ્રજાએ એમને માર્યા, બાહુનું મંથન કર્યું. બોલો પૃથ્વી ભગવાન કી જય. પૃથ્વી ભગવાનનું પ્રાગટ્ય થયું. યોગ્ય રાજ્ય શાસન કર્યું. સમય થયો, શાસન છોડીને વનમાં ગયા, તપ કર્યું. પરમાત્મા પ્રગટ થયા અને માંગવાનું કહ્યું તો કહ્યું કે મને 10,000 કાન આપો. કારણ કે 2 કર્ણથી કથા સાંભળું છું ને તો ચિત્તમાં તૃપ્તિ નથી થતી. મારા રોમ રોમમાં કર્ણેન્દ્રિયો લાગી જાય તો આપની કથા રસના હું પાન કરીશ. આગળ મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન આવ્યું, પુરંજન આખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન પંચમ સ્કંદ સ્થાન લીલા. વૈકુંઠ વિજય સ્થિતિ એ જ સ્થાન છે. પ્રિયત્ન રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું છે. 100 પુત્ર થયા, નવયોગેશ્વર થયા. અન્ય પુત્રોને મોક્ષનો ઉપદેશ ઋષભદેવજી આપ્યો. જૈનોના આદિનાથ જેને કહીએ છીએ, આદિ તીર્થંકર, ઉપદેશ આપતા બહુ સુંદર વાત કરી ઋષભદેવ. કહ્યું 83,99,999 યોનિઓ ભોગ યોનિઓ છે. આ એક યોની માનવની એવી મળી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. તો ભોગ તો ભોગવવાના જ છે, પણ જો આ જન્મમાં ભક્તિ ચૂકી ગયા ને, અને જો આ ભક્તિ ચૂકી ગયા તો ફરી 83,99,999 યોનિઓમાં પાછું આવવું પડશે. આ માનવ દેહને એળે ન જવા દેતા, ફરી નહીં મળે. કોણ જાણે ફરી આવી કથા ક્યારે મળે, આવો ઉત્સવ ક્યારે મળે, એક ક્ષણ નથી. આ અવતાર ફરી નથી મળવાનો માનવ દેહ. બડે ભાગ માનસ તન પાવા. અને જો આ મળેલા દુર્લભ અવતારને પણ જો ભોગોમાં વેડફી નાખ્યો ને તો ભગવાને પાછો અવતાર નહીં આપે. 2 મિત્રો જતા હતા, કોઈ ભિક્ષુક આપ્યો ને એને રૂપિયા આપ્યા. તો તે આને કેમ આપ્યું? કેમ આને આપવામાં? આ તો બગાડ જ કરવાનો છે રૂપિયાનો. અચ્છા, હવે આને નહીં આપે.
એમ જ તમને માનવ અવતાર ભગવાને આપ્યો અને દેવતાઓ એમ કહેશે ભગવાન આને માનવ બનાવ્યો, આ તો ભોગ જ ભગવાનો છે. તો ભગવાને કહેશે હવે ફરી આને આ નહીં આપો. અરે આ જન્મમાં વૈષ્ણવ થયા, ગળામાં મહાપ્રભુજીની કંઠી પહેરી, ફરી કોણ જાણે શ્રી વલ્લભ જેવા ગુરુ મળશે કે નહીં, શ્રીજી જેવા ઈષ્ટ મળશે કે નહીં, વૈષ્ણવ જેવો દેહ મળશે કે નહીં, કોઈ નથી જાણતું. મળ્યું છે તો વધાવી લેજો. પુત્રોને ઉપદેશ આપતા ઋષભદેવજી કહે સમય અવસર બેર બેર નહીં આવે, ફરી આ સમય નહીં આવે. જો બીજા કોઈ પાસે સમય હોય કે ન હોય, વૈષ્ણવ પાસે તો સમય છે. સમય એટલે શું? સમય. સ એટલે શ્રીનાથજી, મ એટલે મહાપ્રભુજી અને ય એટલે યમુનાજી. બીજા કોઈ પાસે હોય કે ન હોય, આપણી પાસે તો આ ત્રણેય વિરાજ અને છે તો વધાવી લો, સ્વીકારી લો, અપનાવી લો, એના થઈ જાઓ તો જીવન કરતા થઈ જશે. સુંદર ઉપદેશ આપ્યો છે. ઉદ્ધાર થયા છે, નવયોગેશ્વર થયા છે. ભરતજી એમના પુત્ર રાજા બન્યા છે, શ્રેષ્ઠ રાજા થયા કહેવાય છે. ભરતજીના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. સમય આવ્યો એટલે રાજપાટ છોડીને વનમાં ગયા. અને આપણા ધાર્યા પ્રમાણે બધું અનુકૂળ થાય ને એ વિચાર રાખતા હો તો ભૂલી જજો. કારણ કે જ્યારે સમય હશે ત્યારે સંજોગ નહીં હોય, સંજોગ હશે ત્યારે શરીર નહીં હોય, શરીર હશે ત્યારે સંપત્તિ નહીં હોય. ઈચ્છા હોય છે ત્યારે વ્યવસ્થા નથી હોતી, વ્યવસ્થા થઈ જાય છે ત્યારે ઈચ્છાઓ મરી જાય છે. ઘણીવાર માણસને એમ થાય કે આમ કરીશ ને આવું ઘર બાંધીશ ને આવી ગાડી, પણ ત્યારે એટલું મોડું થઈ ગયું હોય, જીવન એવું અશક્ત થઈ ગયું હોય એટલે એમ થાય હવે જે છે બધું બરાબર છે, કાંઈ નવું કરવા જેવું નથી. ઘણીવાર લોકોને એમ થાય ત્યારે આવું થાય ત્યારે સમજી લેજો કે હવે ઉંમર થઈ ગઈ છે, કાંઈ નવું કરવા જેવું નથી. માણસે તો સદા જેના મનમાં નવા વિચારો ચાલતા રહે એ સદા યુવાન રહે છે. અને જેને એમ થાય કે બધું બરાબર છે, કાંઈ નવું નહીં થઈ ગયું, સમજો ગરડા થઈ ગયા. ગરડા થયાની આ 4-5 નિશાની છે. એક પહેલી નિશાની એ ઘરે એકલા ગમે નહીં, બીજા જોડે બહાર ફાવે નહીં. સમજી લેજો ઉંમર થઈ ગઈ. એકલા ગમે ને બહાર ફાવે નહીં. યાત્રાએ જાય તો એવા બાજીરાન કે આ ત્રણ જોડે તો હવે ક્યારેય નહીં જવું. આ મનુષ્યનો સ્વભાવ. ઘણી વાર જો કેરી નાની હોય ત્યારે ખાટી હોય, જેમ જેમ મોટી થતી જાય પાકી મીઠી થઈ જાય. માણસમાં સાવ ઊંધું છે. નાનો હોય ત્યારે એવો મીઠો હોય અને જેમ મોટો થતો જેમ જે ખટાસ પકડાય, આમ ઘણી ખાટી કેરી તો આમ દૂર પડી હોય તો એની ખટાસ દૂરથી સમજે, આમ શું આમ અનુભવ થાય કે બહુ ખાટી છે. એમ ઘણા વ્યક્તિ દૂર બેઠા હોય ને તો એની ખટાસ અનુભવાતી હોય કે બહુ ખાટવા. માણસની તકલીફ આવી જાય છે, અશક્ત થઈ જાય અને ત્યાંના પ્લાનિંગ કરે. આપણે ગડપડમાં કરીશું એટલે પ્લાનિંગ શું કર્યું? દેખાતું બંધ થશે ને પછી દર્શન કરવા જઈશ, સંભળાતું બંધ થશે ને પછી કથા સાંભળીશ, ચાલતો બંધ થઈશ ને પછી સેવામાં દોડીશ. પ્લાનિંગ તો જુઓ બધાના કેવા ખોટા પ્લાનિંગો છે. જ્યારે શરીર બરાબર સ્વસ્થ ચાલતું હોય, અહીંયા બેસેલા યુવાનોને કહીશ કે શરીર ચાલે છે ત્યારે બધા જ સત્કર્મો કરી લેજો. કારણ કે નહીં ચાલે ત્યારે બેઠા બેઠા વિચારશો શું? જેને યુવાનીમાં સત્કર્મ ન કર્યા હોય અને ગડપણમાં શરીર ચાલતું બંધ થાય અને સારા સંસ્મરણો ભેગા જ ન કર્યા હોય તો બેઠા બેઠા વિચારશો શું? ઘણી વાર વડીલો એમ કે આખો દિવસ ખોટા વિચાર, તો ખોટા જ આવે ને. સારા વિચારે શું ક્યારે થાય? જ્યારે સારું કંઈક કરીને સંસ્મરણો ભેગા કર્યા હોય તો સંસ્મરણો ભેગા કરી લેજો. શરીર ન ચાલતું હોય ત્યારે 4 સારી વાતો યાદ કરીને રાજી રહી શકો, ખુશ રહી શકો. કારણ કે ગડપડમાં સાથે બેસનારા ઓછા લોકો મળશે, સાથે સમય પસાર કરનારા જલ્દી મળશે નહીં. ત્યારે તમારા સંસ્મરણો તમારા સાથીદારો હશે.